સબસ્ક્રાઈબ કરજો. ગમે તો ધાર્મિક સવાલ જવાબ મૂકું છું. જ્ઞાનની શરૂઆત કોનાથી થાય અને પૂર્ણાહુતિ કોનાથી થાય? જવાબ: શરૂઆત નવકાર મંત્રથી અને પૂર્ણાહુતિ કેવળ જ્ઞાનથી. સવાલ બીજો: દર્શનની શરૂઆત કોનાથી થાય અને પૂર્ણાહુતિ કોનાથી થાય? તો જવાબ: શરૂઆત સમ્યક દર્શનથી અને પૂર્ણાહુતિ કેવળ દર્શનથી. ચારિત્રની શરૂઆત કોનાથી થાય અને પૂર્ણાહુતિ કોનાથી? શરૂઆત સામયિક ચારિત્રથી અને પૂર્ણાહુતિ યથાખ્યાત ચારિત્રથી. તપની શરૂઆત કોનાથી થાય અને પૂર્ણાહુતિ કોનાથી થાય? શરૂઆત નવકારથી અને પૂર્ણાહુતિ શુક્લ ધ્યાનના ચોથા પાયાથી. જ્ઞાનની દિવાળી કોણે કરી અને દેવાળું કોણે કાઢ્યું? તો જ્ઞાનની દિવાળી ગૌતમ સ્વામીએ કરી અને દેવાળું ગોશાલકે કર્યું. દર્શનની દિવાળી કોણે કરી અને દર્શનનું દેવાળું કોણે કાઢ્યું? તો કે દિવાળી સુલસા શ્રાવિકાએ કરી અને દેવાળું જમાલી કુમારે. ચારિત્રની દિવાળી કોણે કરી અને દેવાળું કોણે કાઢ્યું? દિવાળી પુંડરીક રાજાએ અને દેવાળું કુંડરીક રાજાએ. તપની દિવાળી કોણે કરી અને દેવાળું કોણે કાઢ્યું? દિવાળી ધનના અણગારે કરી અને દેવાળું સંભૂતિ મુનિએ કાઢ્યું. મનુષ્ય ભવનું શ્રેષ્ઠ ફળ શું છે? તો જવાબ છે કર્મની નિર્જરા કરી મોક્ષ મેળવો એ મનુષ્ય ભવનું શ્રેષ્ઠ ફળ છે. જય જિનેન્દ્ર.